રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઘરકંકાસમાં એક ફૂલ જેવી દીકરીનો ભોગ લેવાયો છે। બાળકીની માતા કોઈ કારણોસર કેફી પદાર્થનું સેવન કરીને અને પોતાની દીકરીને પણ આ કેફી પદાર્થનું સેવન કરાવીને ઘર બંધ કરી સૂઈ ગઈ હતી, જેમાં બાળકીનું મોત થયું। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। કેવિન કુમાર જયંતિભાઈ જસાણી, ફ્લોરા પ્રાઇમ E302 માં રહું છું। હું કાલે કારખાને ગયો તો, સવારે 8 વાગે વયો ગયો તો। મને 1:45 ફોન આવ્યો મારી વાઈફનો। મેં મારો રસ્તો કરી લીધો છે। પછી મેં ફોન કાપી નાખ્યો એમને। મેં પછી ફોન કર્યા 3-4 વાર। ભાઈમાંથી ફોન કર્યો તો ઉપાડ્યો નહીં, એટલે હું 1:45 ઘરે ગયો, જવા નીકળ્યો। પોણી કલાક જેવું મારે પહોંચતા થયું। મેં ત્યાં જઈને બેલ વગાડ્યો, મારા પપ્પાએ ખોલ્યો। મારા મમ્મી સૂતા હતા, મારા પપ્પાએ સૂતા હતા, એને ખોલ્યો। પછી મારા બેડરૂમનો દરવાજો બંધ હતો, મેં ખટખટાવ્યો, પછી છેછી દબાવીને ખોલ્યો। સૂતી હાલતમાં હતા બે। હાર્પિકની બોટલ બેડ ઉપર પડી હતી। પછી મેં ભાઈને એને ફોન કર્યો ને 108ને બોલાવી। પછી અમે વોકાડે ગયા। મારી 2 છોકરી ને ઘરવાળીને લઈને વોકાડે ગયા એમરજન્સીમાં। ત્યાં ડૉક્ટરે કાર્ડિયોગ્રામની કરીને છોકરી ડેથ થઈ ગઈ એવું કહેવામાં આવ્યું ને નમ્રતાબેનને આઈસીયુમાં દાખલ કર્યા। એ મારા રીમેરેજ હતા, છોકરી આગલા ઘરની હતી। શું કારણથી હું હાજર નહોતો, ઘર કંકાસમાં કદાચ કર્યું હોય તો મને ખ્યાલ નથી। અગાઉ સાસુ વહુનું કામકાજમાં 2 વાર થયેલું હતું, તે પછી કંઈ ખબર નહીં। બાળકીની ઉંમર 18 થી 19 મહિના હતી। બાળકી આગલા ઘરની હતી। ડૉક્ટરે તો કાર્ડિયોગ્રામ કર્યો એટલે ડેથ થઈ ગઈ એટલું જ કીધું, બીજું કાંઈ કીધું નથી।